શબ્દોના અજાળાથી વંદન કરું છું. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર ચિંતન કરું છું. મારું નામ રાઠોડ સુનીતા છે. હું ધોરણ 7માં ભણું છું. આજે વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ખોવામાં સમાઈ ગયું છે. દેશ વિદેશની માહિતી, ભવિષ્યમાં થનારી ઘટનાઓ મનુષ્ય સરળતાથી વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જાણી શક્યો છે. મનુષ્યએ પ્રકૃતિ ઉપર, પંચમહાભૂત ઉપર વિજય મેળવ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આ મનુષ્યએ મેળવેલી મોટી સફળતા છે. મહાત્મા ગાંધીએ 7 સામાજિક પાપો કયા છે? તે પૈકી એક પાપ એટલે વિવેક વિનાનું વિજ્ઞાન છે. અત્યારે ઘરે ઘરે મોબાઈલ પહોંચી ગયો છે, પણ કેવી રીતે મોબાઈલ ઉપયોગ કરવો? જો આ વિવેક નહીં કેળવાય તો વિજ્ઞાન અને ટેકનોલોજી માનવને મારી પણ શકે છે. પહેલા તલવારથી યુદ્ધ થતા ત્યારે ઓછા લોકો મરતા. આજે અણુબોમ્બના કારણે યુદ્ધમાં લાખો લોકો મરે છે. વિવેકપૂર્ણ વિજ્ઞાન અને ટેકનોલોજી માનવજાતનું કલ્યાણ કરનારી છે. અંતે આટલું જ કહીશ, તું જ તારો મંત્ર થઈ જા, તું જ તારો મંત્ર થઈ જા, તું જ તારો યંત્ર થઈ જા, તું જ તારો યંત્ર થઈ જા. સર્વનો આધાર છોડી, સર્વનો આધાર છોડી, સર્વતંત્ર સ્વતંત્ર થઈ જા. અસ્તુ. કૈલાસને વિનંતી કરું છું કે વૃક્ષારોપણ વિષય પર પોતાના